નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 8 ઓક્ટોબર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રોને શેર પણ કરવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ ગ્રીન મેઘાલય પ્લસ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો ત્યાંના સીએમ એટલે કે મેઘાલયના સીએમ કોનરાડ ડે સંગમા દ્વારા શરૂ કરવામાં આવેલી છે આ યોજના। તો કોનરાડ ડે સંગમા મેઘાલયના મુખ્યમંત્રીએ રાજ્યના ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ગ્રીન એટલે ગ્રીનનું ફૂલ ફોર્મ ખાસ કરીને યાદ રાખવું, ગ્રાસરૂટ લેવલ રિસ્પોન્સ ટુવર્ડ્સ ઇકોસિસ્ટમ એન્હાન્સમેન્ટ એન્ડ નર્સિંગ મેઘાલય પ્લસ ટૂંકમાં કહીએ તો જીએમપી યોજના શરૂ કરી છે। અને આ યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ તો કે જંગલોનું સંરક્ષણ કરવો અને જંગલોની વૃદ્ધિ કરવી। તો ખાસ કરીને આનું હેતુ પણ યાદ રાખવું અને ખાસ કરીને ગ્રીનનું ફૂલ ફોર્મ યાદ રાખવું। ત્યારબાદ મેઘાલયની વાત કરીએ તો સીએમ તો કે કોનરાડ ડે સંગમા છે, રાજ્યપાલ તો કે સીએમ વિજય શંકર છે અને કેપિટલ તો કે શિલોંગ છે મેઘાલયનું। તો ખાસ કરીને એટલી મેઘાલય વિશે માહિતી યાદ રાખવી। ત્યારબાદ કાલે આપણે કેન્દ્ર સરકારની યોજના જોઈ હતી, તો આજે રાજ્યની એક યોજના આવી, તો રાજ્ય સરકારની યોજનાઓ જોઈ લઈએ। તો શ્રમિક બસેરા યોજના તો કે ગુજરાતની છે, હર ઘર હર ગૃહિણી યોજના તો કે હરિયાણાની છે, દીનદયાળ સ્પર્શ યોજના તો કે પોસ્ટ વિભાગે શરૂ કરેલી છે, સુભદ્રા યોજના ઓડિશાની છે, મુખ્યમંત્રી બાળ પોષણ આહાર યોજના હિમાચલ પ્રદેશની છે, મુખ્યમંત્રી સુખ આશ્રમ યોજના હિમાચલ પ્રદેશની છે, મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજના હિમાચલ પ્રદેશની છે, મુખ્યમંત્રી તંજુંત મોઈના આશોમી યોજના આસામની છે, ઉપવન યોજના અને હેરિટેજ ટી દત્તક યોજના ઉત્તર પ્રદેશની છે, રાજીવ ગાંધી નાગરિક અભ્યાસમ યોજના તેલંગાણાની છે અને મુખ્યમંત્રી યુવા સાહસિક વિકાસ યોજના તો કે ઉત્તર પ્રદેશની છે। તો ખાસ કરીને આ કરંટમાં રહેલી રાજ્યની યોજનાઓ યાદ રાખવી। ત્યારબાદ તાજેતરમાં જ વિશ્વની પ્રથમ બાયોનિક આંખ કોના દ્વારા વિકસાવવામાં આવી છે? તો ઓસ્ટ્રેલિયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે આ આંખ। તો વિશ્વની પ્રથમ બાયોનિક આંખ અંધત્વ માટે આશા લાવશે, એટલે કે જે અંધરા વ્યક્તિઓ છે એના માટે એક આશાનું કિરણ સમજીને આ આંખ લોન્ચ કરવામાં આવી છે। તો ઓસ્ટ્રેલિયાના જે મોનાસ યુનિવર્સિટી છે જેની તો કે આનું નામ તો કે જેનરિક બાયોનિક વિઝન સિસ્ટમનું અનાવરણ કર્યું છે, એટલે આંખને એવું નામ આપ્યું છે જેનરિસ બાયોનિક વિઝન સિસ્ટમ, જે તો કે એક આગ્રણીય બાયોનિક આંખ તરીકે પણ ઓળખાશે, જે તો કે ક્ષતિગ્રસ્ત ઓપ્ટિક ચેતા બાયપાસ કરી અને મગજમાં સીધા સિગ્નલ મોકલવાની દ્રષ્ટિ પુનઃસ્થાપિત કરવા માટે રચાયેલ છે। થંબનેલમાં જે ફોટો છે એ જોઈ લેજો, એ બાયોનિક પ્રથમ આંખ છે, તો ખાસ કરીને યાદ રાખવું આ। ત્યારબાદ તાજેતરમાં જ આઈસીસીએ પ્રવીણ જયવિક્રમને પર પ્રતિબંધ મૂક્યો છે, તો તે કયા દેશના ખેલાડી છે? તો શ્રીલંકાના ક્રિકેટરના ખેલાડી છે, એના ઉપર પ્રતિબંધ મૂક્યો છે 1 વર્ષ માટે। કોના ઉપર? તો કે પ્રવીણ જયવિક્રમા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। શા માટે? તો કે આઈસીસીના જે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ। તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આની ઉપર પ્રતિબંધ મૂક્યો છે। તો એની વાત કરીએ, જેમની રચના 1909માં થઈ હતી, હેડક્વાર્ટર દુબઈ ખાતે આવેલું છે, સીઈઓ તો કે જ્યોર્જ ઓલાન્ડિસ છે જે ઓસ્ટ્રેલિયાના છે અને ચેરમેન તો કે ગ્રેગ બાર્કલ છે જે ન્યૂઝીલેન્ડના છે। હમણાં અહીંયા નવા સીએમ આવશે એક ભારતીય, તો કોમેન્ટ કરો કોણ આવવાનું છે, આપણે ઘણીવાર ભણી ચૂક્યા છે। ત્યારબાદ શ્રીલંકા સરસામર્યું છે, તો 2 કેપિટલ છે, કોલંબો અને જયવર્ધનપુરમ કોટ્ટે, જ્યારે પ્રમુખ તો કે અનુરાગ કુમાર દિસનાયક છે એટલે કે રાષ્ટ્રપતિ, અને વડાપ્રધાન હરણી અમરસુયા છે। તો ખાસ કરીને આ બંને નિયુક્તિ નવી છે, તો યાદ રાખવી। ત્યારબાદ તો કે તાજેતરમાં જ આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીમાં કયા નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે? તો પૂર્વ રામસિંહ સોગ્રાન્ટ ભટ્ટાચાર્ય અને ડૉક્ટર નાગેશ કુમાર ત્રણેયની નિમણૂક કરવામાં આવી છે। આરબીઆઈની જે મોનિટરી પોલિસી કમિટી છે એમાં 3 નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે। તો ભારત સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ સમિતિની પુનઃરચના કરી છે અને 3 નવા સભ્યની નિમણૂક કરવામાં આવી છે, જેમાં તો કે રામસિંહ સોગતા ભટ્ટાચાર્ય અને ડૉક્ટર નાગેશ કુમાર આ ત્રણેયની નિમણૂક કરવામાં આવી છે અને આ નિમણૂક તો કે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે। તો કેબિનેટ સચિવ અને સમિતિની અધ્યક્ષતા પણ છે, અધ્યક્ષતા કોણ છે? તો કે ટીવી સોમનાથન છે આના અધ્યક્ષ, એટલે કે આ નહીં પણ કેબિનેટ સચિવ અને સમિતિના અધ્યક્ષ ટીવી સોમનાથન છે। ત્યારબાદ ભારતીય રિઝર્વ બેંક અને ગવર્નર અથવા તો તેમનું પ્રતિનિધિત્વ તરીકે ડેપ્યુટી ગવર્નર રેન્કથી નિશા હોય છે, આની વાત કરેલી છે ટીવી સોમનાથનની। ત્યારબાદ સચિવ અને આર્થિક બાબતોનો વિભાગના હેડ તો કે અજય શેઠ છે
અને કેન્દ્ર સરકાર દ્વારા નામાંકિત 3 નિષ્ણાત જેઓ અર્થશાસ્ત્રી, બેન્કિંગ, ફાઇનાન્સ અને મોનિટરી પોલિસીના નિષ્ણાત હોવા જોઈએ. તો આ એનો ક્રાઇટેરિયા છે. આ 3ની નિમણૂક કરી છે. જ્યારે નાણાકીય નીતિની સમિતિની વાત કરીએ, જે મોનિટરી પોલિસી કમિટી છે એની સ્થાપના 2016માં કરવામાં આવી હતી. આના અધ્યક્ષ તો કે આરબીઆઈના ગવર્નર હોય છે. હાલ તો કે શક્તિકાંત દાસ છે. સભ્ય તો કે 6 હોય છે. 3 આરબીઆઈ દ્વારા નિમણૂક કરવામાં આવે છે અથવા તો આરબીઆઈમાંથી લેવામાં આવે છે એવું પણ કહી શકો, અને 3 કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવે છે. તો આ 3ની નિમણૂક થઈ કેન્દ્ર સરકારે કરી છે. તો એટલી માહિતી ખાસ કરીને યાદ રાખવી. ત્યારબાદ આરબીઆઈની ચર્ચા કરીએ. 1 એપ્રિલ 1935માં તેની રચના કરવામાં આવી હતી. જ્યારે તેનું હેડક્વાર્ટર ક્યાં હતું? કોમેન્ટ કરો. હાલ તેનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે આવેલું છે. અને યંગ હિલ્ટન કમિશનની ભલામણથી આની રચના કરવામાં આવી હતી 1935ના જે અધિનિયમ આવ્યો હતો એમાં. જ્યારે રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં થયું હતું. રાજ્યપાલ તો કે શક્તિકાંત દાસ છે 25મા નંબરના. પ્રથમ બ્રિટિશ ગવર્નર તો કે સર ઓસ્બોર્ન સ્મિથ હતા. અને પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ હતા. તો પ્રથમ ગુજરાતી ગવર્નર કોણ હતા? કોમેન્ટ કરો. ત્યારબાદ તો કે ફિલ્ડ ફાઇટિંગ રેન્જમાં અદ્યતન 100થી જનરેટેડ વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ, જેનું નામ તો કે વિસોટ્રાસ કોના દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું છે? આનું તાજેતરમાં તો કે હાલ જ આનું પરીક્ષણ ડીઆરડીઓ દ્વારા કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને યાદ રાખવું. તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન જે ડીઆરડીઓએ 3-4 ઓક્ટોબરના રોજ રાજસ્થાનના પોખરણ ફિલ્ડ ફાઇટિંગ રેન્જમાં અદ્યતન 100થી જનરેટિવ વેર શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમનું, જેનું નામ તો કે વર્સોડ છે ના, એના 3 ફાઇટર પરીક્ષણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તો ખાસ કરીને યાદ રાખવું. ક્યાં પરીક્ષણ કર્યું? તો રાજસ્થાનના પોખરણમાં કર્યું છે. અને આને વિકાસ તો કે એટલે ટૂંકમાં વિકસાવી કોને? તો કે ડીઆરડીઓએ આને વિકસાવી હતી. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ કોને જમ્મુ કાશ્મીરના નવા ડીજીપી નિયુક્ત કરવામાં આવ્યા છે? તો નલિન પ્રભાતને નવા ડીજીપી બનાવવામાં આવ્યા છે. તો આઈપીએસ નલિન પ્રભાત જમ્મુ કાશ્મીરના નવા ડીજીપી નિમણૂક કરવામાં આવ્યા છે. આ તો કે 1 ઓક્ટોબરથી શાર સંભાળશે. અને ગૃહ મંત્રાલયે ગુરુવારે, ગૃહમંત્રી કોણ છે? અમિત શાહે ગુરુવારે 1952 બેચના આઈપીએસ અધિકાર નલિન પ્રભાતને જમ્મુ કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક એટલે કે ડીજીપી તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 1 ઓક્ટોબરનો શાર સંભાળશે. શા માટે? તો કે જમ્મુ કાશ્મીરમાં પોલીસ વિશેષ મહાનિર્દેશક તરીકે કામ કરશે. અને ત્યાં આતંકવાદીના ખતરાને બધી વધતું હતું. આને ધ્યાનમાં લઈ અને નલિન પ્રભાતને ત્યાંના ડીજીપી બનાવવામાં આવ્યા છે. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી. ત્યારબાદ કાલે જ આપણે જોયું હતી નવી નિયુક્તિ બધી જ જોઈ ગયા હતા. તો આજ પાછી જોવાનો કોઈ ફાયદો નથી, પાછી ક્યારેક જોઈ લેશું. તો ત્યારબાદ તો કે તાજેતરમાં જ મહાત્મા ગાંધીની 155મી જન્મ જયંતિ નિમિત્તે નવનિર્મિત બાપુ ટાવરને સમર્પિત કર્યું છે. તો તે કયા શહેરમાં આવેલું છે? તો બિહારના પટનામાં આવેલું છે. આની જાહેરાત થઈ હતી ત્યારે આપણે આની માહિતી લીધી હતી. હાલ તો કે એને સમર્પિત કરી દીધું છે. તો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે પટના મહાત્મા ગાંધીની 155મી જન્મ જયંતિ છે. ખાસ કરીને યાદ રાખવી. 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીની 155મી જન્મ જયંતિ છે. લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતિ મેં તમને કીધી હતી. તો કોમેન્ટ કરો એની કેટલામી હતી. તો જન્મ જયંતિ નિમિત્તે નવનિર્મિત બાપુ ટાવરને સમર્પિત કર્યું છે. બાપુ ટાવરનું નિર્માણ તો કે 129 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. અને બિહારના ઇતિહાસ સાથે જોડવાનું પ્રદર્શન પ્રદર્શિત કરવામાં આવશે. આમાં તો કે મહાત્મા ગાંધી જે બિહાર અને જે ચંપારણ સત્યાગ્રહની મુલાકાત કરી હતી એ બધી જ ડિટેલો આમાં, જે બિહારમાં જ્યાં જ્યાં ગાંધી ગયા હતા એવી બધી તસવીરો અને મહાત્મા ગાંધીને સમર્પિત જે કંઈ પુરાવા વગેરે ત્યાં હોય એ બધી મૂકવામાં આવશે. ત્યારબાદ બિહારની વાત કરીએ તો બિહારનું કેપિટલ પટના છે. સીએમ તો કે નીતિશ કુમાર છે. રાજ્યપાલ તો કે રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર છે. અને નવેમ્બર 2024માં 8મી જે મહિલા એશિયન હોકી ચેમ્પિયનશિપની ટ્રોફી જે સ્પર્ધા રમાવાની છે 2024માં, જે બિહારના રાજગીરી ખાતે રમાવાની છે. તો ખાસ કરીને આપ યાદ રાખવું. ત્યારબાદ ચંપારણ સત્યાગ્રહ જે ભારતનો પ્રથમ સત્યાગ્રહ કહેવામાં આવે છે એ ચર્ચામાં રહ્યો છે. તો તેના વિશે માહિતી લઈ લઈએ. ચંપારણ સત્યાગ્રહની વાત કરીએ તો તેની ક્યારે થયો હતો? તો કે 1917માં થયો હતો. શેના કારણે? તો કે 3 ગઠિયા પદ્ધતિના કારણે. જે ગળીનું વાવેતર કરવામાં આવે એમાં એક પદ્ધતિનો ઉપયોગ થતો, 3 ગઠિયા પદ્ધતિ. એ બહુ ડિટેલમાં આપણે નથી જવું. તોય રાજકુમાર સુકોલે 1916માં જે લખનૌ અધિવેશન થયું હતું ત્યાં ગાંધીજીની મુલાકાત લીધી હતી. એ બંનેએ ચર્ચા કરી. અને ત્યારબાદ તો કે 1917માં ગાંધીજી બિહારમાં આવ્યા હતા. ત્યારે તમને બધીને ખબર છે બિહારમાં આવવાની તેને ના પાડી હતી, તોય પણ ગાંધીજી આવ્યા હતા. અને બધી આને પ્રથમ તો કે સવિનય અવિજ્ઞા આંદોલન કહેવામાં આવે છે.
અને આ પૂરું થયું ત્યારે રવિન્દ્રનાથ ટાગોરે અને મહાત્માનો ખિતાબ આપ્યો હતો. તો ખાસ કરીને કોના કહેવાથી આવ્યા છે એ ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે ક્લાસ 3થી લઈને અને જીપીએસસી 1-2 સુધીમાં. તો જોઈ લેવા પેપર, ખાલી ગોળા નથી મૂકતો. ત્યારબાદ તાજેતરમાં જ પીએમ મોદીએ કયા રાજ્યમાં ગેલના પ્રથમ સીબીજી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે? તો ઝારખંડમાં કરવામાં આવ્યું છે આ પ્લાન્ટનું ઉદ્ઘાટન. તો પીએમ મોદીએ ઝારખંડમાં ગેલના પ્રથમ સીબીજી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. કોના દ્વારા? તો કે પીએમ મોદી દ્વારા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વસ્થ ભારત દિવસ નિમિત્તે 2024માં નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતેથી એક સમારોહ દરમિયાન વર્ચ્યુઅલ મોડલ દ્વારા ઝારખંડના રાંચીમાં ગેલ કંપનીનું એક લિમિટેડ કેપરેશન બાયોગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. નિર્માણ કેના દ્વારા કરવામાં આવ્યું? તો ગેલ દ્વારા, અને ઉદ્ઘાટન મોદીએ કર્યું છે. 150 ટન પ્રતિ દિવસ અને 5 ટન પ્રતિ દિવસની ઉત્પાદન ક્ષમતા ધરાવતું આ પ્લાન્ટ રૂપિયા 24 કરોડ રોકાણ પ્રતિનિધિત્વ કરે છે. તો ખર્ચો એટલો બધી કર્યો છે, કેટલું ઉત્પાદન કરે છે એ ડેટા કોઈ દી ગોખીને નહીં જવા. કોના દ્વારા ઉદ્ઘાટન થયું? નરેન્દ્ર મોદી દ્વારા. કોને બનાવ્યું? તો કે ગેલે બનાવ્યું. તો ગેલની ચર્ચા કરી લે, ટૂંકમાં એટલું યાદ રાખવાનું. ક્યાં આવ્યું? તો કે ઝારખંડમાં. ત્યારબાદ ગેલની વાત કરીએ તો ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, તેનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 1984માં થઈ હતી. મુખ્ય મથક દિલ્હીમાં આવેલું છે અને સીએમડી સંદીપ કુમાર ગુપ્તા છે. ત્યારબાદ ઝારખંડની વાત કરીએ, કેપિટલ રાંચી છે, સીએમ તો કે હેમંત સોરેન છે, અને સરકાર તો કે સંતોષ કુમાર ગંગવારની છે. તો ખાસ કરીને યાદ રાખવું, સરકાર એટલે ગવર્નર થાય. આ ટ્રાન્સલેટરમાં આવું હોઈ શકે, તો ચલાવી લેવું. ત્યારબાદ આવું થોડુંક સીએનજી એટલે કે કોમ્પ્રેસ નેશનલ ગેસ વિશે જોઈ લઈએ. તો ભારતનો પ્રથમ સુપર કેપેસિટર પ્લાન્ટનું અનાવરણ હમણાં જ કરવામાં આવ્યું હતું કુન્નૂર કેલર ખાતે. અને ભારતનો સૌપ્રથમ તેલ પામ પ્રોસેસિંગ પ્લાન્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અરુણાચલ પ્રદેશમાં. જ્યારે ઉત્તર ભારતનો પ્રથમ પરમાણુ પ્લાન્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો હરિયાણા ખાતે. અને બાયો પ્લાન્ટ સીએનજી પ્લાન્ટ સાથેની ભાગીદારી પ્રથમ આધુનિક ગૌશાળા જે લાલ ટોપરા અથવા તો ટીપરા ગૌશાળા છે એનું નામ, જે તો કે ગ્વાલિયર ખાતે નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. પ્રથમ આધુનિક ગૌશાળા છે, આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ G7 રાષ્ટ્રએ તેમનો સેલો કોલ પાવર પ્લાન્ટ બંધ કરાવશે. ક્યાંનો? તો કે ઇંગ્લેન્ડ, બ્રિટન, ગમે એ ઓપ્શનમાં હોય, બંને ટીક કરી દેવું. વિશ્વની પ્રથમ સીએનજી મોટરસાઇકલ બજાજ દ્વારા બનાવવામાં આવી હતી અને બજાજ 125 એનું નામ હતું. તો ખાસ કરીને આ સીએનજીનું લગતું કરંટ અફેર યાદ રાખવું. ત્યારબાદ શ્રી રામા ઇન તમિલગામ બુકનું વિમોચન કયા રાજ્યના ગવર્નર દ્વારા કરવામાં આવ્યું છે? તો તમિલગામથી યાદ રાખવાનું, તમિલનાડુના ગવર્નરે આનું વિમોચન કર્યું છે. તો તમિલનાડુના માનનીય ગવર્નર RM રવિએ શ્રી રામા ઇન તમિલગામ એક અવિભાજ્ય બોન્ડ નામની ગ્રાઉન્ડ બેન્કિંગ પુસ્તકનું વિમોચન કર્યું છે. તો ખાસ કરીને વનલાઇનર સ્વરૂપે જ યાદ રાખવું. આ સાહિત્ય કૃતિના આદરણીય એટલે કે લેખક કોણ છે? તો કે ડૉક્ટર DK હરી અને ડૉક્ટર DK હેમાહરી. તો હેમાહરી ખાલી યાદ રાખવાનું. એનું શ્રી રામ ઇન તમિલગામ એ બુકનું વિમોચન કર્યું છે. કોના દ્વારા વિમોચન થયું છે? તો જે તમિલનાડુના ગવર્નર RM રવિ દ્વારા કર્યું છે. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ કયા શહેરમાં મેરીટાઈમ એક્સરસાઇઝ માલાબાર 2024 શરૂ થઈ છે? તો વિશાખાપટ્ટનમમાં શરૂ કરવામાં આવી છે. તો જોઈ લઈએ. તો વિશાખાપટ્ટનમમાં 8 ઓક્ટોબર મેરીટાઈમ એક્સરસાઇઝ જે માલાબાર 2024 શરૂ થશે. અને આનું આયોજન તો કે ક્વાડ રાષ્ટ્રોની ભાગીદારીથી કરવામાં આવે છે. આ વખતે આપણે ક્વાડની જે અધ્યક્ષતા કરવાની હતી એ નથી કરી, તમને બધીને ખબર છે. અમેરિકાને આપી દીધું. ત્યાંના જે જો બાઇડન કે મને દઈ દો, આ વખતે હું છેલ્લી વખત છે તો પછી દઈ દીધી, એના જેવું ગુણ થાય. તો 2025માં ભારત ક્વાડની અધ્યક્ષતા કરશે, જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસનો સમાવેશ થાય છે. આ 4 દેશો વડે થાય છે અને ક્વાડમાં 4 દેશોનો સમાવેશ થાય છે. તો એની એક એક્સરસાઇઝ છે માલાબાર 2024 વિશાખાપટ્ટનમમાં યોજાવાની છે. એ તો કે 9 ઓક્ટોબર 2024થી આયોજન થશે આનું. ક્યાં સુધી રહે એ બધી કંઈ આપણે જોવાની જરૂર નથી. 1952માં યુનાઇટેડ સ્ટેટ અને ભાગીદારી નૌકા વચ્ચે દ્વિપક્ષીય નૌકાદળ કવાયત શરૂ થઈ હતી. એટલે 1992થી આ કવાયત કરવામાં આવે છે અને હાલ સુધી કન્ટિન્યુઅસ છે. ત્યારબાદ તો કે 2024ની તમામ કવાયતો જોઈ લઈએ. તો ખાસ કરીને ધ્યાન રાખવું, કારણ કે આ સ્લાઇડની બરાબર કોઈ પ્રશ્ન નહીં જાય કવાયતનો હશે તો. તો કવાયત અથવા તો કસરતો રણ ચક્રવાત જે પ્રથમ યોજાઈ હતી 2024માં ભારત અને UAE વચ્ચે રાજસ્થાનમાં આયોજન થયું હતું. સહયોગ કજિંગ જે ભારત અને જાપાન વચ્ચે ચેન્નઈમાં યોજાઈ હતી. અથુથૈયા ભૂતપૂર્વ જો ભારત અને થાઇલેન્ડ વચ્ચે થઈ હતી. ચક્રવાત EX ભારત અને ઇજિપ્ત વચ્ચે ઇજિપ્તમાં યોજાઈ હતી.
ડેઝર્ટ ભૂતપૂર્વ જે 11મી આવૃત્તિ ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે થઈ હતી હિમાચલ પ્રદેશના બકલોલમાં, જ્યારે સ્ટેફર્ડ ડિફેન્સ 2024 નાટો દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેઝર્ટ નાઇટ ભૂતપૂર્વ ભારત, ફ્રાન્સ અને યુએઈ ત્રણેય વચ્ચે અરબ સમુદ્રમાં યોજાઈ હતી. હંમેશા તાનસીનનો અભ્યાસ કરો. ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે રાજસ્થાનમાં યોજાઈ હતી. હવા શક્તિ ઇન્ડિયન એરફોર્સ દ્વારા પોખરણ રાજસ્થાનમાં યોજાઈ હતી. મિલન ભૂતપૂર્વ જે ભારતીય નૌકાદળ દ્વારા આયોજન કરવામાં આવે છે વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી. દોસ્તી ભૂતપૂર્વ ભારત, માલદીવ અને શ્રીલંકા માલદીવમાં યોજાઈ હતી. આ વખતેની માલદીવના કેપિટલ માલે ખાતે યોજાઈ હતી. સમુદ્ર લક્ષ્મણ ભારત અને મલેશિયા વચ્ચે વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી આ વખતેની. ત્યારબાદ તો કે શ્રી ડિફેન્સ ભૂતપૂર્વ જે ભારત અને યુએસ વચ્ચે પ્લોટ બેયર આંદામાન નિકોબારનું કેપિટલ છે ત્યાં યોજાઈ હતી. કટલેર એક્સપ્રેસ એક્સની વાત કરીએ તો આઈએનએસ તીરે ભાગ લીધો હતો. બહુપક્ષીય કવાયત છે. 16 દેશોમાં આઈએનએસ તીરે ભાગ લીધો હતો ભારત તરફથી. સેલ્સનું કેપિટલ છે પ્લોટ વિક્ટોરિયા, ત્યાં યોજાઈ હતી. લિમેટ્રી એક્સની વાત કરીએ તો ભારત અને સેલ્સ વચ્ચે સેલ્સમાં યોજાઈ હતી. ટાઈગર ટામ્સ એક્સની વાત કરીએ તો યુએસ અને ભારત વચ્ચે ભારતીય પૂર્વ સમુદ્ર તટમાં યોજાઈ હતી. ગગનશક્તિ ભૂતપૂર્વ તો કે ઇન્ડિયન એરફોર્સ દ્વારા યોજાઈ હતી. ધર્મરક્ષક ભૂતપૂર્વ તો ભારત અને જાપાન વચ્ચે રાજસ્થાનમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. રસલિંગ એક્સ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે ઉઝબેકિસ્તાનમાં આ વખતેની યોજાઈ હતી. સાગર કૌશાની જે બીજી આવૃત્તિ તમામ દરિયાઈ સુરક્ષા એનજીસીઓ ભાગ લેશે લક્ષદ્વીપમાં યોજાઈ હતી. વિક્ટર હેઝ યુએસની પ્રથમ સ્પેસ ફોર્સ હતી, એટલે કે પ્રથમ વખત અવકાશમાં યુદ્ધ કવાયત થઈ હતી, તો યાદ રાખવી. ત્યારબાદ પૂર્વીય તરંગ પ્રેક્ટિસ જે ભારતની નૌકાદળ દ્વારા યોજાઈ છે અને ભારતના પૂર્વ સમુદ્રમાં યોજાઈ હતી. ગગન સ્ટ્રાઇક ભારતીય આર્મી અને એરફોર્સ દ્વારા યોજાઈ છે, પંજાબમાં આ વખતે યોજાઈ હતી. તાકાત કસરતોની વાત કરીએ તો ભારત અને ફ્રાન્સ વચ્ચે મેઘાલયના ઉમરોઈમાં આ વખતની યોજવણી થઈ હતી. ત્યારબાદ તો કે કંપન પ્રેક્ટિસ જે ભારત અને યુએસ દ્વારા કોલકાતામાં યોજાઈ હતી. લાલ ધ્વજ પ્રેક્ટિસ બહુપક્ષીય કસરત છે, ભારતે ભાગ લીધો હતો, અમેરિકાના અલાસ્કામાં યોજાઈ હતી. રિમ્પેક્સની વાત કરીએ તો બહુપક્ષીય કસરત છે, ભારતે ભાગ લીધો હતો. હવાઈ અમેરિકાનું એક શહેર છે, ત્યાં યોજાઈ હતી. જીમેક્સની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે જાપાનમાં યોજાઈ હતી. તરંગ શક્તિ ઇન્ડિયન એરફોર્સ દ્વારા આયોજન થયું હતું. ઓપેક્સ પ્રેક્ટિસ ભારત અને ઇજિપ્ત દ્વારા ઇજિપ્તમાં આ વખતની યોજવણી થઈ હતી. ત્યારબાદ તો કે મિત્રતા પ્રથા જે ભારત અને થાઇલેન્ડ વચ્ચે થાઇલેન્ડમાં યોજાઈ હતી. ઉદાર શક્તિ ભારત અને મલેશિયા વચ્ચે મલેશિયામાં યોજાઈ હતી. મિત્ર શક્તિ ભારત અને શ્રીલંકામાં યોજાઈ હતી. પર્વત પ્રહાર ભારતીય સેના વચ્ચે લદ્દાખમાં યોજાઈ હતી. વરુણ કવાયત ભારત અને ફ્રાન્સ વચ્ચે ભૂમધ્ય સાગરમાં યોજાઈ હતી. અને યુદ્ધ અભ્યાસ 2024 ભારત અને યુએસ વચ્ચે રાજસ્થાનમાં આ વખતનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તો કે અલ નહલ કવાયત જે આર્મીની થાય છે ઓમાન સાથે, ભારત અને ઓમાન સાથે, ઓમાનમાં આ વખતે યોજાઈ હતી. ઈસ્ટર્ન બ્રિજ એક્સ જે એર ઇન્ડિયા સાથે, એટલે કે એર ઇન્ડિયા ભારતની અને એર ઇન્ડિયા ઓમાનની બંને વચ્ચે થાય છે, ઓમાનમાં આ વખતે થઈ હતી. જ્યારે નમિલ અલ બહલ જે નૌકાદળની કવાયત છે ભારત અને ઓમાન વચ્ચે થાય છે, અને ઓમાનમાં તો કે નવેમ્બર 2024 દરમિયાન આનું આયોજન થવાનું છે. કાજિદ ભૂતપૂર્વ જે ભારતીય કઝાકિસ્તાન વચ્ચે થઈ હતી અને ઉત્તરાખંડમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ખાસ કરીને 2024ની તમામ કવાયતો આવી ગઈ, તો યાદ રાખવું. અને અહીં સુધી જ હતું આજના માટે. તો અહીં પહેલાં તો કે કાલનું રિવિઝન કરી લઈએ. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રોને શેર પણ કરવો. ચલીએ કાલનું રિવિઝન કરી લઈએ ફટાફટ. તો વૈશ્વિક સ્તરે ક્યાંથી, એટલે કે 5 ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિવસ ઉજવણી થાય છે. તો કે 1994થી આ કન્ટિન્યુ ચાલે છે હાલ સુધી. અને એશિયન ડેવલપમેન્ટ બેન્કે કયા રાજ્યમાં પ્રવાસન વિકાસ વધારવા માટે 162 મિલિયનની લોનને મંજૂરી આપી છે? તો હિમાચલ પ્રદેશના રાજ્યને મંજૂરી આપી છે. તાજેતરમાં જ આત્મનિર્ભર ભારત ખેડૂત આત્મનિર્ભર ભારત બનાવવા માટે કઈ યોજના અમલમાં મૂક્યું છે? તો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃણાંતિક યોજના બંને અમલમાં મૂક્યું છે મોદીજી દ્વારા. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યએ 25મા હોર્નબિલ ફેસ્ટિવલ માટે વેલ્સ સાથે ભાગીદારી કરી છે? તો નાગાલેન્ડે કરી છે. અને તાજેતરમાં જ કઈ ટીમે 2024-25ની ઈરાની ટ્રોફી જીતી છે? તો મુંબઈ દ્વારા જીતવામાં આવી છે શેષ ભારતને હરાવીને. ત્યારબાદ આરબીઆઈએ કોને નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે? તો અવિરલ જૈનને નિયુક્ત કર્યા છે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે.
ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યમાં વામિંગ્સમાં બંજારા વિરાસત મ્યુઝિયમનું પીએમ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મહારાષ્ટ્રમાં કર્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતની વાયુસેનાએ કયા સ્થળે તેના મેગા એર શો યોજી રહ્યું છે? તો ચેન્નાઈ ખાતે યોજી રહ્યું છે 8 ઓક્ટોબરના રોજ. ત્યારબાદ તાજેતરમાં જ કોણે બાંસવાડામાં આદિ ગૌરવ સન્માન સમારોહની અધ્યક્ષતા કરી? તો આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ અધ્યક્ષતા. દિશા કાર્બન અર્થતંત્રને આગળ વધારવા માટે ભારતની એનર્જી એફિશિયન્સ હબમાં જોડાઈ છે. તો તેની રચના ક્યારે કરવામાં આવી હતી? 2020માં આની રચના થઈ હતી. અને ફોરેન્સિક રિઝર્વ $700 અબજ પાર કરનાર ભારત કેટલામો દેશ બન્યો છે? તો ચોથો દેશ બન્યો છે. તો પહેલો કોણ હતો? આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રોને શેર પણ કરવો. ચલીએ કાલ મળીએ. આજના માટે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.